નામ પ્રકરણમાં અજામિલ આખ્યાન બતાવ્યું છે. બ્રાહ્મણ હોવા છતાં કુમાર્ગે ગયો છે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. અને એક દિવસ એના ગામમાં સંતો મહંતો આવે ને એની ધર્મ પત્ની એ સંતોને જમાડે. સંતોને ખબર પડી ગઈ કે આ દીકરી કંઈક દુખી છે. જતા જતા એ સંતો કહે છે, બેટા તને શું તકલીફ છે, શું દુઃખ છે? બોલે, મહાત્મા તમે જલ્દી ભોજન કરી લીધું હોય તો વયા જાઓ, મારો પતિ આવશે ને તો ન થવાનું થશે. અને બહેનું પણ એવું. અજામિલ આવ્યો, સંતોને ઘરે જોયા અને અજામિલ ન બોલવાનું બોલે. મહાત્માઓને કહે કે અહીં બહાર નીકળી જાઓ તમે, નકર બધાને મારીશ. સંતો કહે તારી પત્નીએ ભોજન કરાવ્યું છે, પણ ભોજન કરાવ્યા પછી બ્રાહ્મણોને, સાધુઓને, સંતોને દક્ષિણા આપવી જોઈએ. દક્ષિણા ન આપો ને તો એ ભોજન અધૂરું કહેવાય. બોલો રાધે રાધે. અજામિલ કહે છે તમને ભોજન કરાવ્યું એ જ મારી દક્ષિણા છે, હવે જલ્દી અહીંથી જાઓ. મહાત્માઓ કહે નહીં જાય અમે. બોલો શું જોઈએ દક્ષિણામાં? અને ત્યારે મહાત્માઓએ કહ્યું કે તારા પત્નીના ઉદરમાં ગર્ભ છે, એ બાળકનું નામ તારે નારાયણ પાડવાનું છે. અજામિલ કહે ઠીક છે હું પાડી દઈશ. બોલે એમ નહીં, કયું નામ પાડીશ? અજામિલ કહે નારાયણ. આવી રીતે મહાત્માઓએ નારાયણ 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 108 વખત એ અજામિલના મોઢે બોલાવડાવ્યું અને બ્રહ્મ દીક્ષા આપી દીધી નારાયણના નામની. અને જ્યારે જ્યારે અવસર આવે ને ત્યારે ભગવાનનું નામ લઈ લેવાનું, ઘડિયાળને બંધ કરી નાખવાની. આ અવસર છે હરિભજનનો. જ્યારે જ્યારે મને ને તમને અવસર મળી જાય ને ત્યારે ભગવાનનું ભજન કરી લેવાનું. ક્યાં સુધી ભજન કરવાનું? તો કે ભગવાન નારાયણ મને ને તમને ન મળે ને ત્યાં સુધી. આ અવસર છે હરિભજનનો, કોટિન મેલે હવે ભાઈ ભજી લેને, હે ભાઈ ભજી લેને નારાયણ નું નામ. એ ભાઈ ભજી લેને નારાયણ. આ અવસર છે હરિભજનનો. હરે હરે. આ અવસર છે હરિભજનનો, કોડી ના બેસે ભજી લે, હે ભજી લે, ભજી લે નારાયણ. એ ભજી લેને નારાયણ નું નામ. ભજી લે તો ભગવાન નારાયણનું નામ લેવાનું. સાધુ મહાત્માઓએ નારાયણના નામની દીક્ષા આપી દીધી. સાધુ મહાત્માઓ ગયા. સમય જતા 9 મહિના પછી એને ત્યાં પુત્રનો જન્મ થયો અને મહાત્માઓને વચન આપ્યું એ પ્રમાણે બાળકનું નામ નારાયણ પાડ્યું અજામિલે. નારાયણ નાનો થયો, એનાથી થોડોક મોટો થયો. નારાયણ આપ, નારાયણ આપ, નારાયણ પેલું આપ. અને જ્યારે અજામિલનો અંત સમય આવ્યો ને, એને ખબર પડી કે અંત સમય આવ્યો. પેલા યમદૂતો દેખાવા માંડ્યા આજે અજામિલને. અને ત્યારે ડરમાં ને ડરમાં અંત સમયે એ નારાયણને બોલાવે, નારાયણ મને તું બચાવ. એટલું કહ્યું ને અજામિલનો દેહ ગયો. પણ એને છેલ્લે નારાયણનું નામ ભગવાનનું નહીં પણ એના દીકરાનું લીધું હતું. એનો દીકરો આવ્યો. આ બાજુ યમના દૂતોને લઈ જવાની તૈયારી કરે, પેલી બાજુ નારાયણના દૂતો આવ્યા અને કહે કે અંત સમયે અજામિલે અમારા પ્રભુનું નામ લીધું છે એટલે અમે લઈ જાશું. વિચાર કરો, જે વ્યક્તિ આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું, એના દીકરાનું નામ નારાયણ પાડ્યું હતું, તો આ દયાળુ એના દૂતોને લેવા માટે મોકલે છે. તો જેને પૂરા ભાવથી પ્રેમથી આ નારાયણનું નામ લીધું હશે તો એને અંત સમયે નારાયણના દૂત લેવા ન આવે, એને ચોક્કસ લેવા આવે સાહેબ.
પણ એકવાર એ નારાયણનું ભજન એવું થવું જોઈએ. અદ્ભુત નામ છે નારાયણનું સાહેબ.